અને મિત્રો હોટલમાં જીમ હોય છે, જો ખાલી તમે જીમ જો કાંઈ ઘટે નહીં એવી જીમ છે. જખુજી છે પર્સનલ જખુજી છે, વરસાદ ચાલુ છે ને ગરમ પાણી છે આ, અને આ ગરમ પાણી છે ને મસાજ પણ ચાલુ છે. જો ફાઇનલી મિત્રો હાથી વિલા પૂગી ગયા છે અને સ્વાગત કરી નાખ્યું. અને જો નારિયેળ પાણી પણ આપ્યા અને બધીનું સ્વાગત કરી નાખ્યું. અને હવે નારિયેળ પાણી પી લઈએ પહેલા. ફાઇનલી મિત્રો આપણો રૂમ કમ્પ્લીટ થશે અને બધી વસ્તુ બતાડે છે આપણે હાથી વિલામાં. અને નીચે જો સ્વિમિંગ પુલ છે એટલે આડી રૂમ બતાવે ને પછી રૂમે જઈને નાવા સીધા આવવાનું છે મારે મયુરને. તો અને મિત્રો હોટલમાં જીમ હોય છે, જો ખાલી તમે જીમ જો કાંઈ ઘટે નહીં એવી જીમ છે. એટલે સવારે આવશું આપણે ટાઈમ રહે તો. જો ખાલી તો ફાઇનલી મિત્રો આપણો રૂમ કમ્પ્લીટ થઈ ગયો વોશિંગ ને કરીને. અને રૂમ નંબર છે 082. અને હું તમને એકવાર રૂમ બતાડું. ઉભા રહો, તમને રૂમ બતાવું. પેલા કાર્ડ નાખી દઈએ. કાર્ડ નાખે. ઓ ભાઈ સાહેબ, રૂમ તો જો ખાલી કાંઈ ઘટે નહીં. પર્સનલ કિચન છે, પછી આ ડાઇનિંગ ટેબલ ને આખો રૂમ પર્સનલ જ છે, કાંઈ ઘટે નહીં. અને જો આ રીતના કિચન છે. અને હવે તમને રૂમ બતાવું. ઓ ભાઈ સાહેબ, આ અમારો રૂમ છે. આ જો 2 બેડવાળો છે ને, આ અમારો રૂમ છે. એસી છે, પછી કમ્પ્લીટ છે પેન્ટિંગ હાથી વિલા છે. અને હું તમને બીજો રૂમ બતાડું. અને આ બીજો રૂમ છે મિત્રો, જો ખાલી કાંઈ ઘટે નહીં. રૂમ તો જો એસી છે, ડિઝાઇન છે. અને આ મોટો રૂમ છે. આ મમ્મી પપ્પાનો રૂમ છે ને, ઓલો છોકરાઓનો રૂમ છે. અને બીજું શું છે, આ કપડાનો ડોવર છે. અને બીજું છે બાથરૂમ. જો ખાલી બાથરૂમ જ હોય. ઉપર એસી ને બધું બાથરૂમમાં કાંઈ ઘટે નહીં હોય છે. અને કમ્પ્લીટ કિચન ને બિચન ને બધું પ્રાઇવેટ, બધા રૂમોમાં ટીવી અને પડદા પણ જો ખાલી. કિચન જો ખાલી, આમાં બ્રેડ બનાવવાનું, પછી કોફીનું બધું જો આમાં કોફી બનાવીને બધા મસાલા એના છે કોફીના, બધા અલગ અલગ મસાલા. ચૂલો છે. અને મેન વસ્તુ તમને બતાવું, ખાલી જો તમે આ શું છે, કાથી ખુલે. ઓ ભાઈ સાહેબ, આમાં ફ્રીજ પણ છે. જો ખાલી ફ્રીજ. અને બીજી વસ્તુ શું છે ખબર, રૂમ જો અમારો 182 અને કાજુ પણ આવી ગયા રૂમમાં જ. ઘણી બધી વસ્તુ છે, વધારે તો ડ્રિંકની જ વસ્તુ છે. અને જો ફ્રીજ ખાલી. અને મિત્રો મારા રૂમમાં આવી ગયો છે ને, જો હાથીની પેઇન્ટિંગ જો ખાલી, પર્સનલ ટીવી છે ને હાથીની પેઇન્ટિંગ જો. અને આ રૂમ છે ને મિત્રો એવો છે ને કે આમ આપણું અરમાન ખુશ થઈ જાય, કાંઈ ઘટે નહીં. અને ગાદલા બાદલાને આમ 1 નંબર રૂમ રાખ્યો. આપણે 3 દિવસનું પેકેજ લીધું. અને તમારે પણ પેકેજ લેવું હોય ને તો કર્મમાંથી જ પેકેજ લેશો, કારણ કે ફૂલ ફેસિલિટી મળે. અને બીજી મિત્રો હું ઘરે જઈને તમને સરપ્રાઈઝ દઈશ મેં હું લીધું એ હું તમને ઘરે જઈને આખું ડિટેલ વાઇઝ બતાડા. અને જો બીજું તો જરી આ કર્મા કાર્સ. અને આ બુક છે ઓર્ડર કરવાનું, મેનુ બુક. અને હવે જાય સીધા સ્વિમિંગ પુલમાં નાવા. અને વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયોને લાઈક ન કરે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આ છે નાની જખુજી, એટલે આવા કાંઈ ને તો 8 થી 10 છે. અને વરસાદ પણ ચાલુ છે ને, આ ગરમ પાણી છે ને મસાજ વાળું છે. અને આમાં જો તમે બેઠો ને એટલે ઓટોમેટિક મસાજ પણ થઈ જાય. પર્સનલ જખુજી છે, પર્સનલ જખુજી છે. વરસાદ ચાલુ છે ને ગરમ પાણી છે આ. અને આ ગરમ પાણી છે ને મસાજ પણ ચાલુ છે. જો નીચે અને બધી કોઈ મસાજનું છે. આ જો આ વોલ છે ને મસાજના છે. એન્જોય, ફૂલ એન્જોય. તો મિત્રો પેલા મોટા પુલમાં નાહી આવ્યા અને અત્યારે નાના પુલમાં નાહીએ. અને હવે ફ્રેશ થઈને અને જાય સીધા ગોવા દરિયે. અને પછી અંદર જીમ પણ છે, પછી થિયેટર પણ છે. પછી કાંઈક વિચારશું, પેલા ગોવા દરિયે જાય તો પેલા ફ્રેશ થઈ જાય. અને આમાં ગરમ પાણી છે એટલે નીકળતે મન નથી થતું. બોલો, કાંઈ ઘટે નહીં એવો પુલ છે. અને 500 નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. સ્વિમિંગ પુલમાં સવારના નાતા હતા અને કમ્પ્લીટ થઈ ગયો. જો કપડાં પણ પહેરી લીધા. અને હવે નીકળીએ સીધા ગોવા બીચ ઉપર. તો ચલો કન્ટિન્યુ. અને હવે બીચ ઉપર જાય છે ને મિત્રો, જખુજી પુલ છે ને આવા છે. જો એક ગોળ છે, બીજા આવા છે ચોરસ. અને એને પર્સનલ સ્વિમિંગ પુલ કહેવામાં આવે, એમ ગુજરાતીમાં કહીએ તો. અને એવા ઠેકાણે છે. અને 2 મોટા છે સ્વિમિંગ પુલ. અને હવે જાય બીચ ઉપર. અને મયુર ઠેલો લેવા ગયો તો પૈસાનો. કેમ છે બસ મજામાં. નાવાની કેવી મજા આવી? બહુ મસ્ત. નાથી ન જવાનું.
નાથી નથી અહીંથી જવાનું છે મિત્રો. આ મોટું પુલ જો આવા 2 સ્વિમિંગ પુલ છે અને નાના છોકરાને જો લસરપટ્ટી ને બધું અહીંથી જ છે. ન્યાય પણ જપુજી પુલ છે નાનું અને બહુ મસ્ત રિઝોર્ટ છે જો. તો પાછા મસ્ત મજાનો બીચ ફરીને આવી ગયા અને હવે મોલમાં આવ્યા છે આપણે. જો હોટલની અંદર જ મોલ છે આવી રીતના અને બધી જ વસ્તુ મળે છે. અને જો કિન જો ખાલી બધું વસ્તુ મળે એકથી એક. અને હવે થોડો ઘણો સામાન લઈએ, આઈસ્ક્રીમ બેસ્ક્રીમ બધું છે. અને હવે થોડો ઘણો સામાન લઈએ પછી જાય પાછા રૂમે. અને મોલમાંથી ઘણો ખરો સામાન લીધો મિત્રો અને ચિંગમ પણ લઈ લીધું. અને જો રાતના પણ પબ્લિક નાહે, બધા લોકો રાતના પણ નાહે. અને હવે આપણે રૂમે જઈએ અને આપણો રૂમ અહીંથી જ છે. અને હોટલ છે મિત્રો બહુ મોટી, કાંઈ નહીં તો 700-800 રૂમો છે. અને જો આવા નાના નાના સ્વિમિંગ પુલ, આમાં તમે ગળો ને એટલે ઓટોમેટિક મસાજ ચાલુ થઈ જાય, બધું સિસ્ટમ હોય. એટલે આપણો રૂમ તો થોડોક સેટો છે 0882. ઓકે, એટલે હવે જાય પાછા રૂમ સાઈડ. અને આમાં શું ભેરું ખબર છે, એટલે મોંઘું છે કારણ કે બતાડે એવું નથી શું ભેરું. સમજી તો ક્યાં હે જો આમાં કોઈક નાઈને નીકળું લાગે છે. આ જો ચાલુ છે ઓટોમેટિક. મિત્રો મોલવે ગયા હતા એટલે સામાન લેતા હોય બતાવું હું એનું ફરી જ ભરી દીધું. ખાલી જોઉં તમે ખાલી કોકા કોલા એની, કિટકેટું એની, પછી આ બધું ન હોય તમારે. આ લીંબુ ને સંતરા ને એવું બધું છે, લોકી બોકી, પાણીની બોટલ છે અને પોક ને બધું છે, ચોકલેટ ને. તો મિત્રો જાય જમવા કારણ કે બહુ ભૂખ લાગી છે અને 10:30 જેવું થઈ ગયું. અને જો આ કાર્ડ કાઢ નાખીએ ને એટલે બધું બંધ થઈ જાય. અને કાર્ડ જો ખાલી ઘરમાં. અને હવે બધું ઓટોમેટિક બંધ થઈ જશે. તો હવે જમી આવીએ પહેલાં. તો જો દરવાજો લોક થઈ ગયો. હવે આ કાર્ડ અડાડશું ને પછી સ્કૂલ છે. અને ભૂખાઈ બહુ લાગી છે એટલે પહેલાં જમી લઈએ, થોડુંક ઓગાળવું પડે પહેલું, સમજ્યા. અને પછી થોડી ઘણી રમત કરીએ કારણ કે બધું છે એક્ટિવિટી રમવાની. ચાલુ હશે તો રમશું કારણ કે 10:30 થઈ ગયા છે. અને રૂમો ચાલુ છે ને એ પેકેજવાળાને જ દેશ રૂમો, કારણ કે અલાઉડ પેકેજવાળાના છે રૂમ. તો અમે પેકેજ લીધું છે. જમવા આવ્યા છે ને આ જો મિત્રો આ છે ને એ પર્સનલ બાર છે. ફેમિલી હોય તો ફેમિલી પી શકે, બસ ખાલી પર્સનલ, બીજું કોઈ ન અલાઉડ થાય. અને આજે અહીં જમવાનો એરિયો છે એટલે આ હોટલ છે એના જમી લઈએ પહેલાં. તો આ હોટલ છે ને એની બાજુમાં સ્વિમિંગ પુલ છે. આ બીજું સ્વિમિંગ પુલ છે. સવારે નાતા થઈ અલગ છે ને અત્યારે આ બીજું છે. અને હોટલની બાજુમાં સ્વિમિંગ પુલ, બહુ ઘણા બધા સ્વિમિંગ પુલ છે. અને હવે જમી લઈએ પહેલાં, વાતચીત કરવા ગયો મયુર, પછી જમી લઈએ. અને આવી રીતના મિત્રો ગુપે હોય જમવાનું અને બધી વેરાયટી હોય. મયુરભાઈ તો કયાર નાખે છે. કેટલું ખાધું? ચાલુ જ છે. અને બધી જ વેરાયટી છે જો ખાલી તમે આગળ પણ આમ રે તમે થારી તમે કે જો આ બધી વેરાયટી છે, વેજ નોન વેજ બધું જ છે. પણ આવી ગયું છે આ બધું મીઠી વસ્તુ. અને મયુરભાઈને ખાઈ લઈએ હવે પહેલાં. આપણે પણ મસ્ત મજાનું જમી લીધું અને હવે મીઠું ખાઈ લઈએ થોડું, કારણ કે બધી વસ્તુ છે. તો પાછા આવી ગયા રૂમે જમી બમીને. અને હવે કોક પી નાખીએ કારણ કે ના કોલ્ડ ડ્રિંક નથી આપણે લીધેલી હતી પણ લઈ જતા ભૂલી ગયા. હારક મહિલા કોલ્ડ ને કોલ્ડ ને તો મોબાઈલ હાથમાં નહીં ફૂટે કે તારાથી નહીં ફૂટે? લાવ હાલે લાવ. Interview